અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમને ક્લાસરૂમ બનાવી દીધો। પ્રાથમિક સવલતોના અભાવ વચ્ચે ચાલતી શાળામાં વાલીઓ વિફર્યા। દુર્ગંધ અને ગંદકી વચ્ચે એક વિદ્યાર્થીની બીમાર પડી હોવાનો પણ આરોપ। વાલીઓના વિરોધ બાદ સંચાલકોએ સુવિધા આપવાની આપી બાંયધરી। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરમાં ચાલતા ક્લાસરૂમને લઈ આજે વાલીઓએ હંગામો મચાવ્યો। અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમની અંદર વર્ગખંડ બનાવી અભ્યાસ કરાવવામાં આવે છે। ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે, જેથી અનેકો વિદ્યાર્થીની બીમાર પણ પડી છે। સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે, તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી તે પણ એક ગંભીર વિષય છે। સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સંડાસ બાથરૂમ સાથે અટેચ રહેલા સ્ટોરરૂમની અંદર અભ્યાસ માટે વર્ગખંડ બનાવવામાં આવ્યો। એ બદલવા માટે તેમાં સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટ, નાસ્તા જેવા પ્રાથમિક વિવિધ મુદ્દા પર વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી। આજરોજ સમગ્ર વાલીઓએ યોગી પટેલનો સંપર્ક કરતા હાજર રહી મેનેજમેન્ટ સાથે આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા નિરાકરણની બાંયધરી આપવામાં આવી। હવે શિક્ષણ વિભાગ સામે પણ એ પ્રશ્ન ઉભો થાય છે કે આ સ્કૂલને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમમાં બાળકોના આરોગ્યને નેવે મૂકી વર્ગખંડ ચલાવવાની પરવાનગી કઈ રીતે અપાઈ? શું જિલ્લાનું શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ હતું? હવે શાળા સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું। વિદ્યાર્થીઓને ટોયલેટ બાથરૂમની સાથે સ્ટોરરૂમ છે, એ સ્ટોરરૂમની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે। ગંદકી અસહ્ય છે, દુર્ગંધ પણ આવે છે, એમાં બાળકોને બનાવવામાં આવે છે। અને બાળકો તો છોડો, પણ શિક્ષકો પણ કેવી રીતે બનાવે છે કે ટોયલેટ બાથરૂમ એટેચ સ્ટોરરૂમ છે અને એ સ્ટોરરૂમની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે। એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભણી શકશે? આપણે આવો દેખીએ કે આ છે टॉयलेट बाथरूम છે। ये भी नया रखा गया, आप देख सकते हैं नया है। उस दिन जब हम लोग को પછી અહીંયા જે પાણીની પરબ છે, પાણીની પરબમાં પાણી પણ નથી આવતું। અને આ સ્ટોરરૂમ છે કે સ્ટોરરૂમ 1 નંબરનો સ્ટોરરૂમ છે। સ્ટોરરૂમની અંદર એક ક્લાસ ચલાવવામાં આવે છે અને 45,000 જેટલી પહેલા ધોરણના વિદ્યાર્થીઓને 45,000 જેટલી ફી લેવામાં આવે છે। તેમ છતાં પણ આવી સુવિધા છે, આ કેટલું યોગ્ય છે? ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતા જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે। વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું હોય એ પ્રમાણેનું લાગી રહ્યું છે। અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને, પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમની અંદર, જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે, એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી, એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે? સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની, સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દાને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી, છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને। મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં। રિપોર્ટર અંગુની જાકીર, સબન ભારત ન્યૂઝ, ભરૂચ।